આણંદ શહેરમાં આવતીકાલે 7મા દિવસના ગણેશ વિસર્જનને લઈને આણંદ ફાયર બ્રિગેડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આવતીકાલે આણંદ શહેરમાં વિદ્યાનગર અને આણંદમાં 7મા દિવસના ગણેશજીના વિસર્જનને લઈને આણંદ શહેરના લોટેશ્વર મંદિર પાસે આવેલા તળાવ ખાતે ગણેશ વિસર્જનને લઈને આણંદ પાલિકા દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેને લઈને 12મી સપ્ટેમ્બર બપોરે 1 કલાકે આણંદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી। તે બાબતની ફાયર ઓફિસર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। ગતરોજ 7મા દિવસે વિસર્જનને લઈને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 2 તળાપા 1 બોટ સાથે 16 જેટલા તરવૈયાઓ સાથે હાજર રહેશે। ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે કે કોઈ વ્યક્તિ ડૂબે નહીં, તેને લઈને પણ આણંદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। આવતીકાલે વિદ્યાનગરની જે 7 દિવસની સ્થાપન કરેલ મૂર્તિઓનું કાલે સવારથી જ લોટેશ્વર મંદિરની પાછળની સાઈડે નગરપાલિકા દ્વારા વિસર્જન કરવાનું હોય ત્યાં એના સ્વરૂપે આણંદ ફાયર બ્રિગેડની ટીમ કાલે સવારે 2 તરાપા 1 બોટ અને 16 તરવૈયા સાથે અહીંયા આગળ હાજર રહેશે, જેથી કરીને મૂર્તિ વિસર્જન કરતાં કોઈ મોટી હોનારત ના થાય, કોઈ ડૂબી ના જાય, એના માટે તૈનાત રહેશે સ્ટાફ।